દેશની મોટી મોટી એજન્સીઓ પણ ન કરી શકે કામ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી બતાવ્યું છે, જે સવાલ પેદા કરે છે કે અદ્યતન ટેકનોલોજી, મોટા મોટા ભેજાબાદ હેકર્સ અને દેશ વિદેશમાં નેટવર્ક ધરાવતી એજન્સીઓ કરી શું રહી છે. તમને યાદ હશે, ગુજરાતમાં લાંબા સમયથી શાળા અને કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. ઈમેલથી ધમકી મળે એટલે તુરંત જ પોલીસથી લઈ સુરક્ષા વિભાગ સહિતની ટીમો દોડધામ કરવા મજબૂર બની જાય છે અને શાળાઓ અને કચેરીઓના કામકાજ પણ ખોરંભે ચડે છે. પરંતુ હવે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની સંયુક્ત ટીમે આ ઈમેલ ધમકી કાંડના એક આરોપીની ધરપકડ કરી લીધી છે. તો વિગતે વાત કરીએ કેવી રીતે પકડાયો આ આરોપી અને કેવી રીતે ધમકીથી પેનિક ક્રિએટ કરવાનો આખો ખેલ દેશમાં કોઈ વ્યક્તિઓ ચલાવી રહ્યા છે તેના વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં અવારનવાર ધમકીભર્યા ઈમેલથી ક્યારેક શાળાઓ ઉડાવી દેવાની તો ક્યારેક સરકારી કોર્ટ કચેરીઓને ઉડાવી દેવાની ધમકીઓ સાથેના ઈમેલ મળતા રહ્યા છે. આવો જ એક ઈમેલ આવે એટલે આખું પોલીસ તંત્ર અને તમામ સુરક્ષા એજન્સીઓને તુરંત એક્ટિવ થવું પડતું હોય છે અને સાથે જ નાગરિકોને કંઈ ન થઈ જાય તેવા આશયથી શાળા અને કચેરીઓને ખાલી કરાવવાની અને આખી ઇમારતોને ચેક કરવા માટે ડોગ સ્કોડ, બોમ્બ ડિફ્યુઝલ સ્કોડ વગેરે સ્કોડને ઉતારવાની અને પોલીસની ટીમને આખી રાત દિવસ મહેનત કરવાની ફરજ પડે છે. અને ત્યારબાદ આ ઈમેલ કોણે કર્યો, કેમ કર્યો, એની તપાસ માટે જે ટીમો કામમાં જોતરાય એ તો આખી અલગ જ કહાનીની વાત છે. પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સાયબર ક્રાઇમની ટીમે આવા મેઇલ કરતા શખ્સો સુધી પહોંચવાનું બીડું ઝડપી રાખ્યું અને આખરે તેમને હવે સફળતા મળી ગઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આવા ઈમેલ કરવાના મામલામાં દેશની વિવિધ એજન્સીઓ સહિત પોલીસની ટીમો કામે લાગી હતી. દરમિયાન અમદાવાદ ક્રાઇમ અને સાયબર ક્રાઇમની ટીમોને ઈમેલના ટેકનિકલ એનાલિસિસથી એક લીડ મળી હતી, જેના આધારે તેઓ પશ્ચિમ બંગાળના 24 નોર્થ પરગણાના ગોપાલનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક આરોપી સુધી પહોંચી શકી છે. પોલીસ જણાવે છે કે આ ગુનામાં તેમણે સૌરવ સૂર્યા બિસ્વાસ નામના 30 વર્ષના શખ્સને પશ્ચિમ બંગાળના ગોવિંદપલ્લી બેરાકપુર ખાતેથી પકડીને ધરપકડ કરી લીધી છે અને હવે આરોપીને કોર્ટે 10 દિવસના રિમાન્ડ પર પોલીસને તપાસ માટે સોંપવાનો હુકમ કર્યો છે. પરંતુ અહીંયા સમજવા જેવું એવું છે કે આ આરોપીઓનો આ કાંડમાં રોલ શું હતો. તો આરોપી સૌરવ બિસ્વાસ પહેલા સાયબર કાફેમાં કામ કરતો હતો. ત્યારબાદ તેણે પૈસા કમાવા માટે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ડિજિટલ સર્વિસ વેચાણ કરવાનું કામ શરૂ કર્યું અને તેમાંથી તે ડાર્ક વેબ પરથી લીક થયેલા, હેક થયેલા ડેટા અને ઈમેલ એકાઉન્ટ મેળવતો હતો અને બાદમાં એ ઈમેલ અને એ ડેટાનું ફરીથી બીજાને વેચાણ કરી અને પૈસા કમાતો હતો. જે ધંધા માટે તેણે F5GIT સર્વિસીસ નામથી www.expertsellers.shop નામનું એક ડોમેન પણ શરૂ કર્યું હતું અને તેના મારફતે તે ધમકી ભર્યા ઈમેલ જે મોકલવા માટે ઈમેલ આઈડી વપરાતા હતા તે $1 થી $5 સુધીમાં વેચાણ કરતો હતો કોઈ શખ્સને અને તેનું પેમેન્ટ ક્રિપ્ટોકરન્સી મારફતે મેળવતો હતો. આ એ જ ઈમેલ આઈડી હતા જેનો ઉપયોગ ગુજરાતમાં ધમકીઓ માટે થઈ રહ્યો હતો અને પોલીસનું એવું પણ કહેવું છે કે એટલું જ નહીં, આ શખ્સ પાસેથી ખરીદવામાં આવતા ઈમેલ મારફતે ગુજરાત જ પૂરતી વાત નથી, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, આસામ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં શાળા કે સરકારી કચેરીઓને ઉડાવી દેવાની ધમકીઓ કોઈ દ્વારા આપવામાં આવી રહી હતી. ટૂંકમાં આ દેશવ્યાપી ધમકીના કારસ્તાનના ઈમેલનો આરોપી અમદાવાદ પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે ઊંડી તપાસ કરતા ખુલ્યું છે કે આરોપી સૌરવ બિસ્વાસ બાંગ્લાદેશના એક શખ્સને ઈમેલ વેચાણ કરતો હતો અને ત્યાંથી આ આખું નેક્સસ ઓપરેટ થઈ રહ્યું હતું, ટૂંકમાં બાંગ્લાદેશથી. જેથી હવે પોલીસને આગળ આરોપીઓ સુધી પહોંચવા માટે લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિ પેદા થઈ શકે તેમ છે. પરંતુ અહીંયા મહત્વની વાત એ છે કે આવી ધમકીઓ આપવામાં આવી હતી ત્યાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો બ્લાસ્ટ તો ઠીક, પણ બ્લાસ્ટ માટેનો સામાન પણ પોલીસને તપાસ દરમિયાન નથી મળી આવ્યો. ટૂંકમાં કહી શકાય કે માત્ર ને માત્ર ઠાલી ધમકીઓ આપી કોઈ છે જે દેશને ડરાવવાનો પ્રયત્ન કરાવી રહ્યું છે અથવા કરી રહ્યું છે, જેથી વિચારી શકાય કે કોઈ દેશ વિરોધી તત્વો હોય જે દેશની પોલીસ અને સુરક્ષા એજન્સીઓને સતત કોઈના કોઈ રીતે દોડાવીને વ્યસ્ત રાખવા માટે આવા કારસ્તાનોને અંજામ આપી રહ્યો છે. સાથે જ સવાલ એવો પણ થાય કે આવું કરવા પાછળનો કોઈ મોટો ઈરાદો તો નહીં હોય ને કોઈ વ્યક્તિઓનો. એનાથી થોડું આગળ વિચારીએ તો સવાલ એવો પણ થાય કે આપણા દેશ માટે કેટલી એજન્સીઓ છે જે દેશની અંદર તેમજ દેશની બહાર થતી દેશ વિરોધી પ્રવૃત્તિઓને ટાળવા અને પકડવા માટે કાર્યરત છે, જેની પાસે ઉત્તમ ટેકનોલોજી છે, ઉત્તમ મેન પાવર છે, ઉત્તમમાં ઉત્તમ ડિજિટલ દુનિયાના એક્સપર્ટ પણ છે
તેમ છતાં કેમ આવા મામૂલી કહી શકાય તેવા આરોપી સુધી આ એજન્સીઓ પહોંચી નહીં શકી હોય? કારણ કે જો અમદાવાદ પોલીસ પોતાની પાસે રહેલા ટાંચા સાધનો, ટૂંકા સ્ટાફ સાથે આવા ભેજાબાજને પકડી લેતી હોય તો ઉચ્ચ એજન્સીઓ માટે તો આવી ઘટનાઓના આરોપીને પકડવા રમત જેવી વાત કહેવાય. ટૂંકમાં કહેવાય કે ચપટી વગાડીને કામ થઈ જવું જોઈએ. પરંતુ એવું કેમ ન થયું એ તો હવે દેશના ઉચ્ચ પદો પર બેઠેલા અધિકારીઓ અને નેતાઓ જાણતા હશે. પણ આપણે અમદાવાદ પોલીસને સલામ કરવું પડે કે તેમણે રાત દિવસ મહેનત કરી, દેશની સુરક્ષા માટે મહેનત કરી. આ મામલે તમારું શું માનવું છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અને અહેવાલ જો પસંદ આવે છે અને વધુ અહેવાલો જોવા છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.